છો મારા વાલા વિદ્યાર્થીઓ? ચલો આજના વિડીયોની અંદર તમે જેની રાહ જોઈ રહ્યા છો કે બીજી પરીક્ષા આવી ગઈ છે અને કંઈક એવું મોસ્ટ ટાઈમથી મળી જાય ને તો મજા આવી જાય. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. એકવાર તમે જે ભગવાન માતાજીને માનો છો એમનું નામ જરા કોમેન્ટની અંદર લખી દેજો તો મને મજો પડી જાય. અને આજે તમને મજો પડી જાય એવું એક સરસ મજાનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025નું ધોરણ 12 અને વિષય આપણો ફેવરેટ વિષય એટલે કે આપણો તત્વજ્ઞાન વિષયનું આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ. હા, ગેરંટી અને દાવા સાથે કહી શકું છું કે આમાંના જે પ્રશ્નો છે ને એ મોસ્ટ ટાઈમથી છે. તમને કહી દઈશ કે કયા ક્વેશ્ચન છે જે તમારી આ બીજી પરીક્ષા હાલ જે શરૂઆત થઈ રહી છે 26 તારીખથી તમારી 16 તારીખથી તમારી જે પરીક્ષા દ્વિતીય પરીક્ષા ચાલુ થવાની છે. તો એમાં તમારે આ પેપરમાંથી કયા પ્રશ્નો મોસ્ટ ટાઈમથી કરવા એ હું તમને આ વિડીયોની અંદર જણાવું છું. બીજું એક વસ્તુ ખાસ યાદ રાખવાનું છે કે ઘણીવાર આપણે જૂના પેપરોનું જો સોલ્યુશન કરીએ તો વધારે ને વધારે જૂના પેપરોમાંથી જ બેઠા પ્રશ્નો તમને તમારી એક્ઝામમાં જોવા મળી શકે છે. અને એવા જ કંઈક પ્રશ્નો આ પેપરની અંદર મોસ્ટ આઈએમપી આપેલા છે. તો વધારે કંઈ વાત કરવી નથી, ફટાફટ આપણે શરૂઆત કરીએ છીએ આપણા સોલ્યુશનની. ચાલો આગળ વધું છું. આપણે ફટાફટ પહેલા તો વિભાગ એના જે 20 વિકલ્પો છે તો 20 MCQ આપણે જોવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ. અને વાત કરું તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા આપેલા છે વિભાગ એના. જો કે તમને બધાને જો ચેપ્ટર વ્યવસ્થિત ભણેલા હોય તો આવડતા જ હશે. ચાલો શરૂઆત કરું છું. પ્રશ્ન નંબર આપણો 1 છે. ચેપ્ટર 1માંથી પ્રશ્ન પૂછેલો છે. તમને ખબર છે કે આપણા 10 ચેપ્ટર છે તો 10 માંથી દરેક ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય છે. એટલે 10 ગુણ્યા 2 કરો તો 20 ગુણ આપણા થઈ જાય MCQ ના. ચલો પ્રશ્ન નંબર આપણો 1 છે. 3 સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? હવે વિદ્યાર્થીઓ તમને અહીંયા આજે પ્રશ્ન પૂછ્યો છે, હું તમને હજુ કહી દઉં, ફરીથી એકવાર કાન ખોલીને સાંભળી લેજો. આજે પ્રશ્ન પૂછ્યો છે એમાંના પ્રશ્નો 1000% એક્ઝામમાં પૂછાય છે. કેવી રીતે તો જણાવી દઉં. જો અહીંયા તમને કીધું છે 3 સાદા વિધાનો, તો અહીંયા લખો 3, ઉપર લખો સાદા વિધાનો. ભાઈ 3 સાદા વિધાનો હોય તો સત્યતા કોષ્ટકમાં હરોળનો મતલબ થાય આડી લાઈન. તો 3 સાદા વિધાનો હોય તો આડી લાઈન કેટલી થાય મારા વાલા? તો 3 સાદા વિધાનો હોય તો આડી લાઈન 8 બને. હવે આનો એક ટેબલ છે, એક કોષ્ટક છે, હું તમને જણાવી દઉં. તો આમાંથી કોઈ પણ એક પ્રશ્ન 1000% પૂછાય છે. મતલબ કે જો એક સાદું વિધાન હોય, સાવી એટલે સાદું વિધાન, અને હરોળ એટલે થશે આડી લાઈન. સત્યતા કોષ્ટક જ્યારે તમે બનાવતો હોય ત્યારે આડી લાઈનો કેટલી બનાવવાની? તો એ તમને ખબર ક્યાંથી પડે? તો એ તમને સાદા વિધાનોની સંખ્યા ઉપરથી ખબર પડે કે સાદા વિધાનો, જો સાદું વિધાન 1 હોય તો આડી લાઈન તમારે 2 બનાવવાની. જો 2 સાદા વિધાન હોય તો આડી લાઈન તમારે 4 બનાવવાની. જો 3 સાદા વિધાનો હોય તો આડી લાઈન તમારે 8 બનાવવી. તો એક તમને એવું પૂછવું હોય કે એક સાદા વિધાનવાળા સત્યતા કોષ્ટકમાં હરોળ કેટલી હોય તો તમારે 2 લખવાનો જવાબ. જો તમને એમ કે 2 સાદા વિધાનો હોય તો હરોળ કેટલી આવે? 4 આવે. જો 3 સાદા વિધાનો હોય તો હરોળ કેટલી આવે? તો 8 આવે. અને આ ટેબલ તમારે યાદ રાખવાનું છે. જો કે તમે સત્યતા કોષ્ટક બનાવો છો તો તમને આ આવડતું જ હશે, મારે કહેવાની કોઈ જરૂર નથી, પણ કહેવું પડે છે તમને નથી આવડતું એટલા માટે. રાઈટ? તો યાદ રાખશો. અહીંયા આપણો જવાબ આવશે 8. તો 8 કેવી રીતે આ ખબર પડી? અહીંયા તમારે 1 2 3 4 આમાં આગળ વધવાનું છે સાદા વિધાનો તરીકે. અને અહીંયા હરોળમાં તમારે 2 દુના 4, 4 દુના 8, 8 દુના 16 એટલે 2 વડે ગુણતું જવાનું છે. કેવી રીતે તમારે સિક્વન્સમાં યાદ રાખવાનું છે. સમજી ગયા મારા વાલા? તો અહીંયા તમારો જવાબ આવે છે 8. हो माता कॉलेज जाओ, याद रखो मोस्ट टाइम. चलो अब ये क्वेश्चन है वो बहुत मोस्ट टाइम भी 1000% ने 1000% मोस्ट टाइम भी एમાં શંકાને કોઈ સ્થાન નથી. આનો આ પ્રશ્ન વિભાગ બી માં મોસ્ટ ટાઈમ થી પૂછાય. હા, એટલે બે માટે મોસ્ટ ટાઈમ વિભાગ એ માં પૂછાય, બી માં પૂછાય. નોટ ડાઉન કરી લેજો તમારે. હા, મારા ગળાના હમસે આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો. અથવા તમને જે વાલું હોય ને, તમને જે પ્રિય વ્યક્તિ હોય, તમારું મનપસંદ વ્યક્તિ હોય, એની કસમ તૈયાર કરી લેજો. તો નીચેનામાંથી કયું વિધાનનું રૂપ સ્વવ્યાઘાતી છે? તો આપણા પહેલા ચેપ્ટરની અંદર ખબર છે કે વિધાનના 3 રૂપો છે. 1 નંબરમાં તદેવાર્તક, બીજા નંબરમાં સ્વવ્યાઘાતી અને ત્રીજા નંબરમાં પદાર્થ. તો એમાંથી સ્વવ્યાઘાતી પૂછ્યું છે. તો સ્વવ્યાઘાતીમાં પીપી લખી દેવાનું પહેલા. પીપી શું પી? પાણી પી? નહીં, પીપી. સમજી ગયા? નાના હતા એટલે બેન પીપી જવું છે, મની
તમારે અહીંયા બે વસ્તુ મૂકી દેવાનું, પી પી, આગળ પી, પાછળ પી, વચ્ચે સમુચય અને નિષેધ. હા, પી સમુચય નિષેધ પી, એ આપણું થશે સ્વવ્યઘાતી રૂપ. રાઈટ? ઓકે, તો લખી નાખો. જવાબ આપણો આવશે બી, પી સમુચય નિષેધ પી. રેડી? ઓકે, આગળ વધીશું. ચાલો 3 માં કીધું છે દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે. હવે કોઈ પણ દલીલ હોય તો એમાં ફલિત વિધાનની સંખ્યા મારા વાલા કેટલી આવે? ફલિત વિધાનની સંખ્યા 1 આવે. કેટલી આવે? 1 આવે. અને આ પ્રશ્ન બી વારંવાર પૂછાય છે, એટલે કહું છું ને કે તૈયાર કરી લેજો, પછી કહેતા ને કે કીધું નહોતું. ઓ મારા વાલા, ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 4 છે. આધાર વિધાનોને એક જ સમુચયમાં સાંકળવાથી આધાર વિધાન માટેના કેટલા સ્તંભો રચાય છે? હવે ભાઈ તમને વાત કરું કે આપણે આધાર વિધાનોને એક જ સમુચયમાં સાંકળીએ તો આધાર વિધાનનો એક જ સ્તંભ બને મારા વાલા. હા, તો જવાબ આવે એક જ. તમને ખબર છે ને, સમુચયથી આપણે બીજું આધાર વિધાનને જોડી દઈએ. એક આગળ વિધાન હોય અને પાછળ બીજું હોય, એને આપણે સમુચયથી જોડી દઈએ, તો જવાબ આવશે 1. ઓકે, પ્રશ્ન નંબર 5. પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી પી આ રૂપ કયા નિયમનું છે? હવે કહી દઉં. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, મારા ગળાના હમશે, તમને મનપસંદ વ્યક્તિના હમશે, કે આ જે રૂપ છે ને અને આ જે નિયમ છે એને તમારે મગજમાં ફિટ કરવાનું છે. હા, બાકી બધા જે ઘા વાગ્યા હોય ને એને હાલમાં સાઈડ કરી દો અને આ નિયમને તમે ગોખી જ મારો. એનું રૂપ પૂછાય છે ભાઈ, ગમે તે કરો, પણ ડીએસ નો નિયમ જો ના પૂછાય ને તો મારું તત્વજ્ઞાનનું પેપર અધૂરું લાગે. હો ભાઈ, એટલે પ્લીઝ તમે આ પ્રશ્નને તૈયાર કરી લો. ડીએસ નો નિયમ ફેરવીને એમાંય પૂછાય, બીમાંય પૂછાય, સીમાંય પૂછાય, સમજી ગયા? પણ પૂછાય ઈ ફાઇનલ છે. તો જવાબ આવશે ડીએસ નો નિયમ. ડીએસ ના નિયમનું રૂપ શું થશે બેટા? પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી પી. આ એનું રૂપ થાય. અહીંયા જો તમે નિષેધ પી કરો તો નીચે આવશે ક્યુ. બે રીતે તમે રૂપ લખી શકો છો. સમજી ગયા? એટલે અહીંયા જવાબ શું આવશે? આ જે રૂપ છે આ કોનું રૂપ છે? ડીએસ નું રૂપ છે. નહીં કહેતા તો રૂપ નો અંબાર છે, તો બસ આ રૂપ નો અંબાર જ છે ડીએસ. યાદ રાખી લેજો. હાલો પછી 6. રૂપલક્ષી સાબિતીમાં ત્રાંસી લીટી આગળ લખવામાં આવતો પી શાનો નિર્દેશ કરે છે? હવે આ પ્રશ્ન જો મારા વાલાઓને ના આવડે તો હું તો એમ કહું છું કે તમે શું 3જું ચેપ્ટર ને તત્વજ્ઞાન ભણતા હશો? આવો પ્રશ્નનો જવાબ ન આવડે તમને વાલાઓ? જો તમને ખબર છે કે આપણે ખાલી જગ્યા બેટા પૂરીએ છીએ, તો ખાલી જગ્યામાં જ્યારે આપણને રૂપલક્ષી સાબિતી આપેલી હોય ને એમાં ત્રાંસી લીટી આગળ લખવામાં આવતો આ જે પી છે પાછળ વિધાન આપેલું હોય, તો ત્રાંસી લીટીની આગળ લખેલો આ પી શું બતાવે છે? તો એવું બતાવે છે કે આગળના બધા જે છે ને એ આધાર વિધાનો છે. 1 નંબર ને 2 ઓહો, આ 1 નંબર, 2 નંબર, નીચેના જે આપણી ખાલી જગ્યાઓ હોય છે એમાં આ જે ત્રાંસી લીટી છે એની આગળ આ પી હોય છે એ શાનો નિર્દેશ કરે છે? તો ઈ આધાર વિધાનનો નિર્દેશ કરે છે. અને આ એ પ્રશ્ન 1000% મોસ્ટ આઈએમપી પછી મને ના કહેતા કે બેન તમે કીધું નહોતું. હો, તો તૈયાર કરી લેજો મારા વાલાઓ. હાલો પછી આગળ વધવું છે. 7માં 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? હવે કીધું છે 4 પદ, તો એનું ઊંધું કરો, પદ ચતુષ્ટય. લો જવાબ આવી ગયો. અહીંયા કીધું 4 પદ, આપણે કહેવાય પદ ચતુષ્ટય. આ જે 4 છે ને એનું સંસ્કૃત કરી દેવાનું. સંસ્કૃત 4 ચતુષ્ટય. પદ તો છે જ, તો કે હા છે જ. પદને આગળ લાવો, 4 ને પાછળ લઈ જાઓ. પદ 4 નું લખો ચતુષ્ટય. વાત પૂરી. સમજી ગયા? ચલો, શું કીધું છે? 4 પદવાળા સંવિધાનમાં કેવા પ્રકારનો દોષ થાય છે? તો પદ ચતુષ્ટયનો દોષ થાય છે. રેડી? જવાબ આવડી ગયો? આગળ જાઓ. ચાલો પ્રશ્ન નંબર 8. સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહે છે? શું કીધું છે? સંવિધાનના ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહે છે? તો તમારે યાદ રાખવાનું છે ઉપવિસા. તો કે બેન કેમ તમે આવું યાદ રખાવ છો ઉપવિસા? સમજાવું છું મારા કલેજા, જરા શાંતિ રાખને. હા, શાંતિ. તમને એમ કીધું છે કે ઉદ્દેશ્ય પદને, ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદને શું કહેવાય? તો મેં અહીંયા ઉપ લખ્યું છે, તો ઉ નો મતલબ થાય ઉદ્દેશ્ય પદ અને પ નો મતલબ થાય જવાબ આવે પક્ષ પદ.
પક્ષપદ. જો ઉદ્દેશ્ય પદ પૂછ્યું હોય કે ઉદ્દેશ્ય ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને શું કહેવાય, તો એને બેટા પક્ષપદ કહેવાય. પણ અહીંયા ઉદ્દેશ્ય પદની જગ્યાએ ઇધર ઉદ્દેશ્ય પદની જગ્યાએ જો તમને એમ કીધું હોત કે વિધેય પદ, ઉદ્દેશ્યની જગ્યાએ વિધેય પદ કે તો જવાબ બદલાઈ જાય. તો વિધેય પદ કે તો જવાબ આવે સાધ્ય પદ. તો હું તમને બે પ્રશ્નોના જવાબ શીખવાડું છું. અહીંયા તમને ઉદ્દેશ્ય પદ આપ્યું છે એટલે આપણો જવાબ આવશે પક્ષપદ. ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય, ફલિત વિધાનના વિધેય પદને સાધ્ય પદ કહેવાય. સમજી ગયા મારા વાલાઓ? ખબર પડી? તો હું આગળ જઉં. ચાલો, એટલે તમારે શું યાદ રાખવાનું? ઉપવિશા. કેમ ઉપવિશા? ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય, વિધેય પદને સાધ્ય પદ કહેવાય. પૂરું? કે બેન પૂરું, આમાં ક્યાં તમારે કઈ કરવાનું છે? માથાકૂટ જ નથી. જો જવાબ આવશે કા ગયો? પક્ષપદ. ચાલો આગળ વધીએ. 9મા, अनिवार्य शर्तों समुच्चय એટલે શું? ये जो क्वेश्चन है ना वो स्टार वाला है, 1000% मोस्ट आईएमपी है और પછી કહેતા નહીં કે કીધું નહોતું. હજુ બીજો કોઈ ડાયલેક્ટ બોલું? આ પ્રશ્ન કરી નાખજો, તમને મજો પડી જશે પરીક્ષાની અંદર. મારા કલેજા, એટલે ખબર પડી. આ પ્રશ્ન ભાઈ મોસ્ટ આઈએમપી છે મારા વાલાઓ. અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે શું બેટા? તો અનિવાર્ય શરતોનો સમુચ્ચય એટલે પર્યાપ્ત શરત. જવાબ આવશે પર્યાપ્ત શરત, પર્યાપ્ત શરત. ઓકે, સમજી ગયા? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વારંવાર પૂછાય છે એટલે કરી લેજો. આગળ વધીશું તો પ્રશ્ન નંબર આપણો છે 10. JS મિલ કારણના લક્ષણમાં કઈ બાબતો સમાવે છે? JS મિલ કારણના લક્ષણમાં કઈ બાબતો સમાવે છે? તો એમાં આવશે અનુકૂળ સંયોગોની હાજરી અને પ્રતિકૂળ સંયોગોની, અહીંયા છે અનુકૂળ સંયોગોની હાજરી અને પ્રતિકૂળ સંયોગોની હાજરી. તો જવાબ આવશે એ અને બી બંને. અનુકૂળ સંયોગોની હાજરી જોવે કારણમાં અને પ્રતિકૂળ સંયોગોની પણ હાજરી જોવે છે. એટલે અહીંયા આપણો જવાબ આવશે એ અને બી બંને. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 11. વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને શું કહે છે? આ પ્રશ્ન છે ને એ ફરી કહી દો. 1000% મોસ્ટ આઈએમપી સ્ટાર વાળું ક્વેશ્ચન છે. મારા ગળાના હમસે તમારા પ્રશ્ન તૈયાર કરવાનું છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. આ બધા ડાયલોગ બોલી દીધા. હવે ચાલશે? તમે સમજી ગયા? હવે શું કરવાનું છે? આ પ્રશ્ન સ્ટાર વાળો મોસ્ટ આઈએમપી છે એટલે તૈયાર કરો. પ્રશ્નમાં જવાબ છે એવું યાદ રાખજો. બેને એવું કીધું હતું પ્રશ્નમાં જવાબ છે. કેમ? જો વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને શું કહે છે? તો એને કહે છે વ્યાપ્તિ, 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 વ્યાપ્તિ ને વ્યાપ્તિ, વ્યાપ્તિ અને વ્યાપ્તિ. પ્રશ્નોમાં જવાબ છે, યાદ રાખજો મારા શબ્દને. કે બેને કીધું હતું પ્રશ્નની અંદર જ જવાબ છે. વ્યાપ્તિ સંબંધની રજૂઆત કરતા સર્વદેશી વિધાનને શું કહે છે? એને વ્યાપ્તિ કહે છે. વ્યાપ્તિ અને જવાબ આવશે વ્યાપ્તિ. પૂરું? હાલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર આપણો 12 છે. કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે? આ પ્રશ્ન 1000% વિભાગ બી માટે મોસ્ટ આઈએમપી. હેતુની વ્યાખ્યા લખો અથવા એમ કે કોના પ્રત્યક્ષ જ્ઞાનથી અનુમાનની ક્રિયાનો આરંભ થાય છે? તો તમારે જવાબમાં લખવું પડે હેતુ. વિભાગ બી માટે મોસ્ટ આઈએમપી અને એ માટે મોસ્ટ આઈએમપી છે. તો આ પ્રશ્નને તમારે બે રીતે યાદ રાખવાનો છે. વિભાગ એ માં પૂછાય તો જવાબ આવશે હેતુ, બી માં પૂછાય તો તમારો જવાબ આવશે હેતુ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હજુ ફરીથી કહું છું, મગજના ઢાંકણા ઉપર જો તમારે ગ્રીસ લગાવવું હોય તો લગાવી દો એટલે કાટ ના લાગે. અને કાટ લાગ્યો હોય તો એને સાફ કરી દો. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે મારા વાલાઓ, ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર આપણો 13 છે. હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? તો અહીંયા બે જે જવાબ હતો સી અને ડી નો એ જરાક ભૂખાઈ ગયો છે, વાંધો નહીં. ચલો, અને અહીંયા બાજુમાં લખી દીધો છે. ભાઈ હકીકતલક્ષી વિધાનો કેવા હોય? તો હકીકતલક્ષી જે વિધાનો છે ને મારા વાલા એ વર્ણનાત્મક હોય. કેવા હોય? વર્ણનાત્મક. અને આ એ પ્રશ્ન વારંવાર પૂછાય છે. પછી કહેતા ને કે કીધું નહોતું. પરીક્ષા આવે છે અને આનો આ પ્રશ્ન પૂછાય તો કરી લેજો. પછી એવું ન થાય કે બેન તમે કીધું નહોતું. હું બધું કહું છું પણ તમે તૈયાર નથી કરતા. હકીકતલક્ષી વિધાનોની વિશેષતા કઈ છે? જવાબ આવશે વર્ણનાત્મક. ઓકે, હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 14. સુંદર એટલે શું?
સુંદર એટલે શું? તો આપણું જે ચેપ્ટર નંબર 7 છે ને એમાં આવે છે સત્યમ શિવમ સુંદરમ, એનું સુંદરની વાત કરી છે. સત્યમ શિવમ સુંદરમ. સુંદર એટલે તમને જે આનંદ આપે છે ને એને કહેવાય સુંદર. જેને જોવો છો ને તમને આનંદ આવી જાય છે ને એને તમે કહો છો વાવ કેટલું બ્યુટીફુલ છે. તો એ બ્યુટીફુલ છે તમને આનંદ આવી જાય છે એને જોવો એટલે સુંદર એટલે આનંદદાયક. શું આવશે? આનંદદાયક. સુંદર એટલે શું થશે? આનંદદાયક. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. આ પણ વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. તૈયાર જરા તમે કરી લેજો. ઓકે, ચલો પછી પ્રશ્ન નંબર આપણો 15 છે. ધર્મની આગવી વિશેષતા કઈ છે? ધર્મની આગવી વિશેષતા કઈ છે? ભક્તિ. ધર્મની વિશેષતા કઈ છે? ભક્તિ છે. કારણ કે ભક્તિ કરો, ભક્તિ ને ધર્મ એ એકબીજા સાથે સંકળાયેલા છે. કહેતા ભગવાન માતાજીની ભક્તિ કરો. આપણો ધર્મ કહે છે કે ભગવાન માતાજીની ભક્તિ કરવી જોઈએ. તો ધર્મની આગવી વિશેષતા કઈ છે? ભક્તિ છે. ને આ પણ પ્રશ્ન વિભાગ બી માં તમને પૂછી લે કે ધર્મની આગવી વિશેષતા કઈ છે, અથવા તો MCQ માં તો પૂછાય છે. તો તમારે બંને રીતે બેનિફિટ છે, યાદ રાખવાનું છે. ધર્મની આગવી વિશેષતા ભાઈ ભક્તિ છે, ભક્તિ. ચાલો પછી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 16 છે. ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે? ભાઈ તમને જ્ઞાન ક્યાંથી આવે? વિચાર. બુદ્ધિથી તમારું જ્ઞાન વધે. વિચારો, બુદ્ધિથી તમારું જ્ઞાન વધે છે. તો ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું છે? કોની સાથે? વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું છે? ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે? તો વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું છે. ચાલો પછી આપણો પ્રશ્ન નંબર 17 છે. જગતમાં વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી છે? જગતમાં વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી છે? તો 11 છે. કેટલી છે? 11 છે. ધીસ ઇઝ ધ મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન ઓફ યોર એક્ઝામ. વારંવાર આ પ્રશ્ન પૂછાય છે. અને આપણને 9મું ચેપ્ટર આપણે ભણીએ તો આપણને એટલી તો ખબર હોય ને ભાઈ કે આ કોષ્ટકમાં કેટલા ધર્મો આવે છે? 11 ધર્મો આવે છે. તો જગતમાં વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી છે મારા વાલા? 11 છે. કેટલી છે? 11 છે. ચાલો આગળ વધવું છે. 18માં. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. મજા આવે એમ તત્વજ્ઞાન ભણવાની. તો શું મજા આવે ને તમને ખાલી ઇન્ટરેસ્ટ પેદા થવું જોઈએ. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ હતા. કોણ હતા? ઋષભદેવ. અને 24માં પૂછે તો મહાવીર સ્વામી. જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા? જવાબ આપણો આવશે ઋષભદેવ. ઋષભદેવ. ચલો પછી આપણો પ્રશ્ન નંબર 19 છે. અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા છે? આ પ્રશ્ન 1000% આઈએમપી મોસ્ટ આઈએમપી વિભાગ A માં પૂછાય, B માં પૂછાય, વિભાગ C માં પૂછાય. કેવી રીતે જણાવી દઉં, સાંભળજો ભાઈ. અષ્ટાંગ યોગના કેટલા અંગો? 8 અંગો છે. કેટલા છે? 8 અંગો. પહેલા તો આ પ્રશ્ન પૂછાય. અષ્ટાંગ યોગના અંગો કેટલા? તો 8 છે. કયા કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આખો પ્રશ્ન વિભાગ C માં 2 ગુણમાં પૂછી લે. અષ્ટાંગ યોગના અંગો કેટલા ને કયા કયા? તો લખવું પડે તમારે કે અષ્ટાંગ યોગના અંગો 8 છે મારા વાલા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. એમાંથી એક પ્રશ્ન પૂછાય કે આ 8 અંગોમાંથી બહિરંગો કેટલા? બહિરંગો તો બહિરંગો કે તો 5 આવે. કયા કયા? આગળના 5. યમ, પેનનો કલર બદલી દો. એક તો યમ આવે, નિયમ આવે, આસન આવે, પ્રાણાયામ આવે, પ્રત્યાહાર આવે. આ 5 છે ને મારા વાલા બહિરંગો છે. શું? 5 બહિરંગો છે. તમને વિભાગ B માં આવો પ્રશ્ન પૂછી લે કે અષ્ટાંગ યોગના બહિરંગો જણાવો, તોય તમારે લખવું પડે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર. જો એમ પૂછે પ્રશ્ન કે અષ્ટાંગ યોગના અતરંગો જણાવો, તો લખો ધારણા, ધ્યાન ને સમાધિ. પૂરું. C માં પ્રશ્ન પૂછાય, B માં પૂછાય ને એમાંય પૂછાય. આખો ટોપિક વ્યવસ્થિત કવર કરી લો તો ખૂણે ખાચવે ગમે તે વિભાગમાં પ્રશ્ન પૂછે તું ત્યાં પૂછી લે. તને જ્યાંથી પૂછ્યો ત્યાંથી પૂછી લે, મને જવાબ આવડે. કોઈ પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ. તૈયારી એવી કરો ને ભાઈ, શું કરવા ટેન્શન લેવું, શું કરવા? એના કરતા તૈયારી કરો. મારી જોડે ભણો છો ને તો ચિંતા નહીં કરતા. તમે તમારે ચેનલને સકતબાઈજ કરી લેજો. હા, બોર્ડની એક્ઝામ અને બીજી પરીક્ષામાં ધૂમ મચાવવાની છે ને મસ્ત તમારું રિઝલ્ટ 100% સારું એવું પરિણામ તમને લઈને આપી દઈશું. તમે મારી ચેનલ સાથે જોઈન રહેજો.
હા, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ અને આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશન છે એને જરા ડાઉનલોડ કરી લેજો હો મારા વાલા. હાલો, તો આપણે વાત કેટલે હતા અહીંયા 19માં. અષ્ટાંગ યોગના બહિરંગો 5 છે. ચલો પછી પ્રશ્ન નંબર 20. સપ્રજ્ઞાત સમાધિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો સપ્રજ્ઞાત સમાધિને બીજા કયા નામથી? સબીજના નામે ઓળખવામાં આવે છે. કયા નામે? સબીજ. સંપ્રજ્ઞાત સમાધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સબીજ નામે ઓળખવામાં આવે છે. તો 20 MCQ મસ્ત તૈયાર કરાય. એમાંથી જે સ્ટાર વાળા કીધા ને એ તો ગોખી જ મારજો. હા, પછી કહેતા નહીં કે કીધું નહોતું હો. હાલો, આગળ વધવું છે. વિભાગ બી નું સોલ્યુશન કરવું છે. ચાલો, વિભાગ બી ઉપર આગળ વધવું છે એ પહેલા મારા જે વાલા વિદ્યાર્થીઓ યુટ્યુબમાં ફર્સ્ટ વાર મારો વિડીયો જોઈ રહ્યા છે અથવા તો ક્યાંક ફરતા આવી જ ગયા છે ચેનલમાં, હવે તમને જરા જણાવી દેવું છે કે ભાઈ હવે તમારી બોર્ડની એક્ઝામમાં બહુ ઝાઝો ટાઈમ નથી અને અમુક એવા વિદ્યાર્થીઓ હોય છે, ઘણાના ફોન મેસેજ આવે છે ભાઈ એ તો એમ કહે છે કે બેન હજુ ચોપડી જ ખુલી નથી ને હવે તૈયારી કરવી છે, તો હવે શું કરવું મારે? એના માટે મારી જોડે એક સરળ ઉપાય છે. જો તમારી ઈચ્છા હોય કે તમારે આ બોર્ડની એક્ઝામમાં પાસ થવું છે તો પછી તમે નક્કી કર્યું છે કે હવે પાસ થવું છે, બીજી કોઈ વાત નહીં, તો ફટાફટ તમે અહીંયા જોઈ લો. તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં 2 રીતે બેનિફિટ થાય છે. જો બોર્ડની પરીક્ષા તમારે પાસ કરવી છે તો તમારે 2 કામ કરવાનું છે. એક તો આપણો કોર્સ છે, હા, એક આપણો કોર્સ છે અને એક આપણો પેપર સેટ છે. તો પેપર સેટ અને કોર્સ આ બંનેમાં તમે જોઈન થઈ શકો છો. કોર્સની અંદર હું 4 વિષય ભણાવું છું. એમાં તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે અને સમાજશાસ્ત્ર છે. આ 4 વિષય તમારે કોર્સ ખરીદીને ભણવું હોય, ચેપ્ટર વાઇઝ ભણવું હોય તો 999માં તમને 4 વિષય મળી જશે. વધારે નથી કહેતી, ખાલી આ કોર્સમાંથી 4 ચેપ્ટર તૈયાર કરી લો ને તો આરામથી તમે પાસ આઉટ થઈ શકો છો. હા, એમાં શંકાને કોઈ સ્થાન નથી. વધારે 4 ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરી લો તો તમે આરામથી પાસ થઈ શકો છો. બીજી એક વાત, પેપર સેટ છે એ પણ મોસ્ટ આઈએમપી પેપર સેટ બનાવેલો છે. પેપર સેટ પરચેજ કરી અને ભણો. પેપર સેટની અંદર જે પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. પેપર સેટના બધા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી લેશો તો પણ તમે પાસ થઈ જશો. હવે પેપર સેટ ખરીદો છો તો એના પ્રશ્નો ભણવા ક્યાં જશો? જાતે તો તમે તૈયારી કેટલી કરશો? અમુક પ્રશ્નો તમને નહીં આવડે, તમારે સમજવા પડશે. ભૂગોળ એવો વિષય છે જેમાં તમારે ભણવું પડે, તત્વજ્ઞાનમાં ભણવું પડે. બીજા વિષય તમે ગોખીને કેટલા ગોખશો? એના કરતાં તમે પેપર સેટની સાથે કોર્સમાં પણ જોઈન થઈ શકો છો. તમારી જોડે જેટલો ટાઈમ છે મેક્સિમમ એમાં તમે આરામથી અહીંયા આઈએમપી પેપર સેટના જે પ્રશ્નો છે એ તમે કોર્સમાં જઈને ભણી શકો છો. તો બંનેની સાથે તૈયારી કરશો તો 1000% તમે પાસ થઈ જશો, હું તમને ગેરંટી આપું છું. કારણ કે આજ દિવસ સુધી તમે જોઈ શકો છો યુટ્યુબમાં ઘણા મારા વાલા વિદ્યાર્થીઓની કોમેન્ટ છે કે બેન થેન્ક યુ વેરી મચ, તમારા લીધે પાસ થઈ ગયા. હું એવું નથી કહેતી કે મારા લીધે પાસ થયા, પણ હું તમારા પાછળ એવી મહેનત કરું છું તો તમે આરામથી પાસ થઈ જશો. હા, મારી પર વિશ્વાસ આવતો હોય તો તમે આપણા કોર્સની અંદર જોઈન થઈ અને ભણી શકો છો. એના માટે તમારે કંઈ વધારે માહિતી જોઈએ છે તો અહીંયા તમને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એના ઉપર મને વોટ્સએપ કરો, કોલ કરો અને વધારે માહિતી મેળવો. તમારે જોઈન થવું છે, પાસ થવું છે તો મોસ્ટ વેલકમ. આર્યન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હા, ચાલો હવે વધારે વાત નથી કરવી, આપણે ફટાફટ આપણા ટોપિકમાં આવી જઈએ છીએ. ચાલો હવે વિભાગ બી ની અંદર તૈયારી કરીએ તો વિભાગ બી તમને 10 ગુણમાં પૂછાય છે. દરેક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે, રાઈટ? તો કે હા. ચાલો, પ્રશ્ન નંબર આપણો 21 છે. પ્રશ્નમાં એવું કીધું છે કે તાર્કિક કારકો કેટલા છે અને કયા કયા છે? શું કીધું છે? તાર્કિક કારકો કેટલા છે અને કયા કયા છે? જે વિદ્યાર્થીને તત્વજ્ઞાનમાં આ પ્રશ્ન ન આવડે ને એને હું એમ કહું છું કે તમારે ન ભણાય. હા, તો કારણ કે તત્વજ્ઞાનનો પાયો છે કારકો, અને કારકો ન આવડે તો પતી ગયું. તમે શું તૈયારી કરી? ચેપ્ટર 1માં 5 કારકો છે. તાર્કિક કારકો કેટલા છે ભાઈ? 5 છે. કેટલા છે? 5 છે. તાર્કિક કારકો કેટલા છે? 5 છે. કયા કયા? સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. આ 5 કારકો છે. સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. કેટલા કારકો છે? 5 કારકો છે. અને આ પ્રશ્ન પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે. હા, મોસ્ટ આઈએમપી છે, કરી નાખજો તૈયાર. તાર્કિક કારકો કેટલા છે? 5 છે. કયા કયા? સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી અને નિષેધ. આ 5 છે. એમાંથી તમને એમ કે એકમુખી કારક કયું? નિષેધ છે. એકમુખી કારક, એકમુખી, એકમાં અડું છે? ના ભાઈ, એક જ વિધાનને લાગુ પડે છે એટલે આને એકમુખી કહેવાય છે. એમ કે દ્વિમુખી કારકો કયા કયા?
તો આ ચારે ચાર જે છે ને સમુચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી એ દ્વિમુખી છે. નિષેધ એકમુખી છે. આવો પ્રશ્ન પૂછાય છે કે તાર્કિક કારકોમાંથી એકમુખી કારક કઈ ઓળખાવો. વિભાગીયમાં આવો પ્રશ્ન પૂછાય અથવા તો બીમાં પૂછાય. યાદ રાખજો 5 કારકો, એમાંથી નિષેધ એકમુખી અને બાકીના દ્વિમુખી. રાઈટ. ચાલો પછી 22માં દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર આધારિત છે? તો એના રૂપ ઉપર આધારિત છે. દલીલના પ્રામાણ્યનો નિર્ણય શેના ઉપર આધારિત છે? એના રૂપ ઉપર આધારિત છે કે દલીલનું રૂપ કઈ પ્રકારનું છે એ આધારે દલીલને પ્રમાણભૂત કે અપ્રમાણભૂત કહી શકાય છે. જવાબ આવશે દલીલના રૂપ ઉપર. ચલો પછી 23માં ડીએસના નિયમનું રૂપ લખો. જો ભાઈ તમે અહીંયા હાજર પ્રેઝન્ટમાં છો ને, વિભાગ એ માં તમને છે ને તો ડીએસ નું રૂપ આપ્યું હતું ને એમ કીધું હતું કે આ રૂપ કયા નિયમનું છે, અને અહીંયા એમ કીધું કે ડીએસ નું રૂપ લખો. બે પ્રશ્નો ડીએસ ના પૂછ્યા, તમને દેખાય છે વિભાગ બી માં અને વિભાગ એ માં. તમે કહેતા હોય તો હું તમને બતાવી દઉં. લો અહીંયા જો, અહીંયા હતો ક્યાંક નિયમ, ક્યાંક આ જોઈ લો. આ છે ને અહીંયા આ રૂપ છે ડીએસ ના નિયમનું, જવાબ ડીએસ આવતો હતો. અહીંયા રૂપ આપ્યું છે, નિયમ પૂછે છે, ડીએસ આવે જવાબ, અને ત્યાં ડીએસ આપે છે રૂપ પૂછે છે. તો કરવું શું? તૈયાર કરવાનું, બીજું કઈ ના થાય હો. હા, તૈયાર કરી લેવાનું. ડીએસ નું રૂપ શું થાય? પી વિકલ્પન ક્યુ, નિષેધ ક્યુ, તેથી પી. તમને આમાં આખા ગામની ટોપી ફેરવતા આવડે છે તો તમને આટલા રૂપ યાદ રાખતા નથી આવડતું? બધાની આગા પાછી કરો છો. હા, આપણે આમ કરવાનું છે, આપણે પેલું કરવાનું છે, આપણે આ લાવવાનું છે, પેલું લાવવાનું છે, બધું છોડો ને ભાઈ. પી ક્યુ યાદ રાખો. પી ક્યુ, પછી નીચે પી મૂકી દો અને ક્યુ મૂકી દો, વચ્ચે વિકલ્પન, અહીંયા નિષેધ. આટલું ન આવડે તમને? પી વિકલ્પન ક્યુ, નિષેધ પી, તેથી ક્યુ. અથવા તો તમે અહીંયા ક્યુ મૂકો અને અહીંયા પી મૂકો, અહીંયા પી મૂકો તો પણ ચાલે. બે રીતે આ રૂપ લખી શકો છો અને મોસ્ટ ટાઈમ છે. પહેલાય કીધું હતું, હાલે કહું છું, તૈયાર કરી લેજો પ્લીઝ. ચાલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર 24, સંવિધાનની આકૃતિ એટલે શું? મસ્ત છે, વ્યાખ્યા પૂછી છે ભાઈ, પૂછાયો. અને આઈએમપી વ્યાખ્યાઓ 1 થી 5 ચેપ્ટરની આઈએમપી વ્યાખ્યાનો વિડીયો આપણા અહીંયા અવેલેબલ છે, તમે જોઈ શકો છો. તત્વજ્ઞાનમાં તો અઢળક ભણાઈ નાખ્યું છે. ચલો, સંવિધાનની આકૃતિ એટલે શું? તો સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનોમાં મધ્ય પદે લીધેલું જે સ્થાન છે એના પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ, એને કહેવાય સંવિધાનની આકૃતિ. ફરી સમજાવું. સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનોમાં મધ્ય પદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ, એને કહેવાય સંવિધાનની આકૃતિ. ઓકે, ખબર પડી? ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર આપણો 25 છે. આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? ઈ પ્રશ્ન है ना, ये भी मोस्ट आईएमपी है. क्यों बताती हूँ. આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને કહે છે બાલિશતા ભર્યું કાર્ય. બાલિશતા ભર્યું કાર્ય. રેડી? તો કે રેડી. જો બે પ્રશ્નો છે આમાંથી પૂછાવા લાયક મોસ્ટ આઈએમપી, એમાં એક પ્રશ્ન આ છે કે આલ્ફ્રેડ બેકન સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો ભાઈ બાલિશતા ભર્યું કાર્ય કહે છે. ઓકે, તો કે ઓકે. પણ તમને એમ કે પણ જેએસ મિલ, શું? જેએસ મિલ ઈ સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? તો મિલ મનની ઢીલી આદત. આ બે પ્રશ્નો. જેએસ મિલ સાદી ગણનામૂલક વ્યાપ્તિને શું કહે છે? મનની ઢીલી આદત કહે છે. તો આલ્ફ્રેડ બેકન ઉપરથી બાલિશતા, બ અહીંયા મિલનું મન, એમ યાદ રાખવાનું. અને અહીંયા બેકને બાલિશતા ભર્યું કાર્ય. આ બે પ્રશ્નો મોસ્ટ આઈએમપી 5મા ચેપ્ટરમાં પૂછાય છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે તૈયાર કરી લેજો, બરોબર? વારંવાર કહું છું કે આ બે પ્રશ્નો તો પૂછાય જ છે વિભાગ બી માં, એટલે યાદ રાખી લેજો. ઓકે, હાલો આગળ વધવું છે. ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર 26 પર. અન્વય પદ્ધતિ એટલે શું? અન્વય પદ્ધતિની વ્યાખ્યા પૂછી છે. આ પણ વ્યાખ્યા ઘણીવાર પૂછાતી હોય છે. તો કે અન્વય પદ્ધતિ એટલે શું? તો અન્વય એટલે એક બાબતની હાજરીની સાથે, મસ્ત છે, કઈ છે ને પાછી વ્યાખ્યામાં એકદમ સહેલી છે કે એક બાબતની શું હોય? હાજરી. એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી. એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી, તેને કહેવાય અન્વય પદ્ધતિ. એક બાબત હાજર હોય એની સાથે બીજી બાબત પણ હાજર હોય છે. ટૂંકું અને ટચુકડી વ્યાખ્યા છે.
એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી તે એને કહેવાય અન્વય પદ્ધતિ. હેલો, એક બાબતની હાજરીની સાથે બીજી બાબતની હાજરી હોવી. પૂરું. ચલો આગળ વધીશું. પ્રશ્ન નંબર 27. મૂલ્યની દ્રષ્ટિએ સમુદ્રનું પાણી ખારું હોય છે. આ કયા પ્રકારનું વિધાન છે? ભાઈ આપણા ચેપ્ટરમાં બે વિધાનો છે, એક તો મૂલ્યલક્ષી વિધાન અને એક છે હકીકતલક્ષી વિધાન. હકીકતલક્ષી વિધાન. તો અહીંયા એમ કીધું છે કે સમુદ્રનું પાણી ખારું હોય છે. એ મૂલ્યલક્ષી વિધાન છે કે હકીકતલક્ષી વિધાન એ તમારે કહેવાનું છે. તો હું એમ કહું કે સમુદ્રનું પાણી ખારું છે, તમે આ જેને ચાખો તો એ ખારું છે, પહેલા ચાખો ગમે ત્યારે ચાખો તે ખારું જ લખવાનું છે, એટલે હકીકતમાં એ ખારું છે. એવું તો છે ને કોકે તમને કીધું કે ખારું છે તમે માની લીધું. હા, તમને ના મનાતું હોય તો દરિયામાં જઈને એક ડૂબકી મારવાની એટલે ખબર પડી જાય કે સમુદ્રનું પાણી ખારું છે કે કડવું છે, ખારું હોય. તો આ હકીકતમાં છે, તમે માનો ના માનો એનાથી કોઈ ફરક નથી પડતો. ઈ હકીકતમાં સમુદ્રનું પાણી ખારું છે. તો ખારું હોય તો એને આપણે કહીશું હકીકતલક્ષી વિધાન, કારણ કે હકીકતમાં છે, ખારું છે. એવું તો છે ને તમને ગમે છે એટલે ઈ ખારું છે. દરિયાનું પાણી ના, એવું નથી, પણ એ હકીકતમાં ખારું છે, એટલે અહીંયા આપણો જવાબ આવશે હકીકતલક્ષી વિધાન. સમુદ્રનું પાણી ખારું હોય એ છે હકીકતલક્ષી વિધાન. ચલો પછી પ્રશ્ન નંબર 28. માનવ ધર્મ પુસ્તકના રચયિતા કોણ છે? યાદ રાખવાનું છે રમા. શું યાદ રાખશો? રમા. રમા કાકી. કેમ? મા એટલે માનવ ધર્મ અને ર એટલે રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોર. આ રવિન્દ્રનાથ જે ટાગોર હતા એમને એક પુસ્તક લખ્યું હતું જેનું નામ હતું માનવ ધર્મ, માનવ ધર્મ, માનવ ધર્મ. એટલે રમા યાદ રાખો, માનવ ધર્મ આવે એટલે યાદ રાખવાનું રવિન્દ્રનાથ ટાગોર. 8મા ચેપ્ટરમાંથી બે પુસ્તક મોસ્ટ આઈએમપી પૂછાય. જો આપણો ધર્મ જે છે ને એ પૂછાય કઈ જગ્યાએ? આપણો ધર્મ એમસીક્યુમાં પૂછાય અને માનવ ધર્મ જે છે ને વિભાગ 2 માં પૂછાય છે. ઓકે, હાલો 29માં કીધું છે હિન્દુ ધર્મનો નૈતિક સિદ્ધાંત જણાવો. હિન્દુ ધર્મનો નૈતિક સિદ્ધાંત જણાવો. તો હિન્દુ ધર્મનો નૈતિક સિદ્ધાંત શું થશે? સાધારણ ધર્મો ઉપરાંત પોતપોતાના વર્ણ અને આશ્રમના વિશેષ ધર્મના પાલનનો આગ્રહ અને ધાર્મિક સાધનાને લગતું સંપૂર્ણ સ્વાતંત્ર્ય. આમ જોવા જઈએ તો આ થોડો નૈતિક સિદ્ધાંત થોડો તમને એવું લાગે કે યાદ નથી રહેતો, પણ તો એક વાર જોઈ લેજો તમે. હિન્દુ ધર્મનો નૈતિક સિદ્ધાંત ફરી જણાવું છું. સાધારણ ધર્મો ઉપરાંત પોતપોતાના વર્ણ અને આશ્રમના વિશેષ ધર્મોના પાલનનો આગ્રહ અને ધાર્મિક સાધનાને લગતું સંપૂર્ણ સ્વાતંત્ર્ય, જેને કહેવાય હિન્દુ ધર્મનો નૈતિક સિદ્ધાંત. ચલો પછી પ્રશ્ન નંબર 30 છે ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શું છે? તો જવાબ આવશે યોગ દ્રષ્ટિ. ભારતે વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું, ભારતે વિશ્વને ભેટ આપી છે યોગ, એટલે યોગની જીવન દ્રષ્ટિ. અહીંયા આવશે યોગની જીવન દ્રષ્ટિ, વચ્ચે આવશે જીવન દ્રષ્ટિ. યોગની જીવન દ્રષ્ટિ. ભારતે વિશ્વને કયું અમૂલ્ય નજરાણું આપેલું છે? યોગની જીવન દ્રષ્ટિ જવાબ આવશે. અને આ પણ પ્રશ્ન ઘણી વાર પૂછાય છે તો યાદ રાખી લેજો. રેડી? ચાલો, તમને મસ્ત મેં વ્યવસ્થિત વિભાગ A, B નું સોલ્યુશન કરાવ્યું છે. હવે વિભાગ C ની અંદર ઘણા પ્રશ્નો એવા છે જે મોસ્ટ ટાઈમથી આવડે એવા છે, એકવાર થોડી તૈયારી કરી લેજો. એમાં જણાવી દઉં કે વિભાગ C માટે જો અહીંયા 31માં પૂછાય છે સત્યતા કોષ્ટક, તો કરી લેવાનું. 5 કારકોમાંથી ગમે તે એક કારકનું સત્યતા કોષ્ટક પૂછાય. અને 32માં શું પૂછાય? તમને વિધાનની તમારે પ્રાતિક રજૂઆત અને તેનો પ્રકાર. આટલા બે પ્રશ્નો ખાલી વિભાગ C માટે તમારે પહેલા ચેપ્ટરમાંથી તૈયાર કરવાના. બાકી વિભાગ C ની કોઈ તૈયારી ચેપ્ટર 1 માંથી તમારે કરવાની નથી, એટલે ખોટા ફાફા ના મારતા એમ કહું છું. તમે તમારી એનર્જીને બીજી જગ્યાએ વેસ્ટ ના કરો. પછી કે તત્વજ્ઞાન નહીં આવડતું, તો તત્વજ્ઞાન ના આવડે ને એમાં માર્ક્સ ના આવે. તમારે પહેલા ચેપ્ટરમાંથી ખાલી 5 કારકોના સત્યતા કોષ્ટક દોરતા શીખી લો અને કોઈ પણ વિધાન આપેલું હોય તો એની પ્રાતિક રજૂઆત અને તેનો પ્રકાર કઈ રીતે ઓળખાવો એટલું શીખી લો. એટલું આવડી જાય એટલે વિભાગ C માં તમારા 4 ગુણ રોકડા. 4 ગુણ તમારે ચેપ્ટર 1 માંથી આવી જાય. હવે કોઈ વિદ્યાર્થી એવો છે કે બેન અમને આ નથી આવડતું, તો અમારે શું કરવાનું? ના આવડતું હોય તો આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર તમે તત્વજ્ઞાન વિષય 499 ની અંદર મળે છે. તમે 499માં કોર્સ ખરીદી અને એટલું તત્વજ્ઞાન મસ્ત વ્યવસ્થિત ભણી શકો છો, જો તમને નથી આવડતું તો. બાકી કોઈ જરૂર નથી. તમને આવડે છે તો બિંદાસથી તમે આટલા બે પ્રશ્નો તૈયાર કરી લો ચેપ્ટર 1 ના. ઓકે.
ચલો આગળ વધીશું. તો ફરી તમને અહીંયા આપેલું છે સ્થાનાપતિ નિદર્શન હોય તે રૂપ લખો. ચેપ્ટર 3 ની ખાલી જગ્યા આપેલી છે. મનોયત્ન 3.1 ની પ્રશ્ન નંબર 2 ની 10 ખાલી જગ્યાઓ છે. 10 માંથી કોઈ પણ એક ખાલી જગ્યા અહીંયા આપશે એટલે તૈયાર કરી લેજો, સમજ્યા? અને ના આવડે તો આદિન ક્લાસીસમાં આવી જાઓ ભણવા માટે. પછી અહીંયા તમને રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા આપેલી છે. પછી આકૃતિ અને ભેદ તમારે નક્કી કરવાનું છે, તો આકૃતિ અને ભેદ શીખી લેજો. ચલો આગળ તમને અહીંયા મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આપેલા છે. તમને પાછળના પ્રશ્નો આવડે તો તમે પાછળના પ્રશ્નો લખો. જેને આગળના પ્રશ્નો આવડતા હોય 1 થી 4 ચેપ્ટરના તો ઈ લખો. હું તો કોઈ 1 થી 4 ચેપ્ટર આવડતું હોય ને તો મજો પડી જાય. તત્વજ્ઞાનમાં 100 માંથી 100 માર્ક આવે. હા, આગળના ખાલી 4 ચેપ્ટર વ્યવસ્થિત આવડતા હોય ને પાછળના તો કરવાના છે, પણ આગળના 4 ચેપ્ટર આવડતા હોય અને પાછળના આવડતા હોય તો 100 માંથી 100 માર્ક આવે. પણ આગળના ચેપ્ટર ના આવડતા અને પાછળના એકલા આવડતા હોય તો 100 માંથી 100 ક્યારેય ન આવે. હા, આ હકીકતમાં કહું છું. હાલો પછી વિભાગ ડી જોઈ લો. તમે અહીંયા પ્રશ્નો આપેલા છે, મસ્ત વ્યવસ્થિત તૈયાર કરી શકો છો. આ તમને મનોયત્ન 1.6 ના 20 પ્રશ્નો છે. 20 માંથી એક અહીંયા પૂછાય છે, બરોબર. પછી આ સ્વાધ્યાય આપણું ચેપ્ટર નંબર જે 2 છે, ચેપ્ટર 2 નો જે સ્વાધ્યાય છે ને એનો 3જા નંબરનો છેલ્લો પ્રશ્ન છે ને એ 20 આપેલા છે તમને કોષ્ટકો, એ શીખી લો. એમાંથી એક પૂછાય છે, વાત પૂરી. પછી આવી જાવ ફટાફટ. તો અહીંયા રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. તો રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. તમને 3જા નંબરનું ચેપ્ટર આપેલું છે ને એમાં તમને 40 રૂપલક્ષી સાબિતી આપેલી છે. જોવો, શીખી લો. ના આવડે તો આદિન ક્લાસીસમાં આવી જાવ, હું તમને ભણાવું છું મસ્ત. પછી અહીંયા ચેપ્ટર 4 માંથી તમને 2 દલીલ અહીંયા તમને આપેલું છે સંવિધાન, એની આકૃતિ ભેદ અને પ્રમાણે નક્કી કરવાનું છે. તો આ તમને જો 3 ને 3 6 ગુણમાં પૂછાય છે, તો આવા પ્રશ્નો તમારે ના મૂકવા જોઈએ. તો ફટાફટ તમે આદિન ક્લાસીસ એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને 499 માં તત્વજ્ઞાન ભણવાનું ચાલુ કરી દો. મસ્ત ભણાવ્યું છે, ટીપ ટાપ, જોવું જ ન પડે. ચલો પછી આપણું અહીંયા 51મા નંબરનો પ્રશ્ન છે. એમાં કીધું છે કે પ્રાતિક રજૂઆતોમાંથી પ્રત્યેક અંગે તે કઈ વ્યાપ્તિ રીતિની છે તે ઓળખાવો. ભાઈ 3 કેટલા 3 માર્ક મળે છે આના. હું તમને એવું કહું છું કે આ તૈયાર કરી લો. ખાલી રીતિનું નામ લખવાનું છે. અહીંયા છે ABCD, અહીંયા છે BCD, ABCD BCD. તો આ કઈ રીતિ છે જોઈ લેવાનું, એનું ખાલી બંધારણ. તો આ વ્યતિરેક રીતિ છે. કઈ વ્યતિરેક છે? લો, વ્યતિરેક લખો એટલે 1 માર્ક પાકો. કશું નહીં, ખાલી વ્યતિરેક લખો એટલે 1 માર્ક્સ પાકો. પૂરું. હા, આ પૂછાય જ છે એટલે કરી નાખજો. ખાલી નામ તૈયાર કરી લેજો. ચલો અહીંયા છે પ્લસ માઇનસ. જ્યારે પ્લસ માઇનસ આવે એટલે કોઈ વાત નહીં વિચારવાની, ખાલી લખી નાખો સહપરિવર્તન. પ્લસ માઇનસ જુઓ ને એટલે સહપરિવર્તન રીતિ લખી નાખો. એક જ એવી રીતિ છે જેમાં પ્લસ માઇનસ આવે છે, સહપરિવર્તન રીતિ. તો તૈયાર કરી લો. ઓકે. ચલો પછી અહીંયા XYZ અને 2 મોટા નામ આવે છે. જો અગાઉથી જાણેલું કારણ, તો ત્યાં જવાબ આવશે અવશેષ. શું આવશે? અવશેષ. પૂરું એટલું જ ખાલી. ચલો પછી અહીંયા વાત કરીએ કે ધર્મના સ્થાપકો કોણ છે. તો અહીંયા ધર્મો આપેલા છે, એના તમારે ખાલી સ્થાપકોના નામ કહેવાના છે. 3 ગુણ તમને એના મળી જાય છે. જો બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ હતા મને જણાવજો. ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા કોમેન્ટમાં જણાવજો. શીખ ધર્મના સ્થાપક કોણ હતા કોમેન્ટની અંદર જણાવજો. મને માનો છો તો કોમેન્ટ કરજો. આ 3 ધર્મના સ્થાપક કોણ હતા એ મને જણાવજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર વળી કરતા રહેજો. તમને આપણી ચેનલ ગમતી હોય તો કોઈને ફોર્સફુલી નથી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક શેર કરો. તમને એવું લાગતું હોય કે તમારા માટે મહેનત કરું છું તો કરી નાખજો તમે તમારે. ચલો પછી અષ્ટાંગ યોગના 8 અંગો કયા કયા છે? જો આવ્યો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. ખાલી યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, અને એને મસ્ત આવી રીતે કોષ્ટક બનાવી અને 8 નામ લખી નાખો. 3 ગુણ તમને રોકડા. કઈ છે જ નહીં. તોય ધોતડા ધોવે, તત્વજ્ઞાન નહીં આવડતું. સોની મની તૈયારી કરતી નહીં, તત્વજ્ઞાન આવડતું નથી. બધું આવડે, તૈયારી વ્યવસ્થિત કરવી પડે. હાલો વિભાગીમાં આવી ગયા. ઈમાં કઈ નહીં. જો 5 કારકો છે, એમાંથી કોઈ પણ 2 કારક પૂછાય છે. પણ આ બીજી પરીક્ષા છે ને એટલે અહીંયા બીજો પ્રશ્ન મૂકે છે. આમ તો બોર્ડની પરીક્ષામાં તો નિયમ કમ્પલસરી તમને 2 સત્યતા કોષ્ટક આપશે, 2 કારકોના સત્યતા કોષ્ટક, એટલે 10 ગુણ પાકા. પછી અહીંયા ચેપ્ટર 2 માં સ્વાધ્યાયની 10 દલીલો કરી નાખો એટલે 10 માંથી 1 અહીંયા પૂછાય છે. 6થું ચેપ્ટર તો કરવાનું જ નહીં. ભૂલી જ જાવ કે વિભાગીમાં 6થું ચેપ્ટર પૂછાય છે. ના જ કરતા. ગમે એટલા હોશિયાર હોય ને તમે, હા, 1લો નંબરે પાસ થતા હોય ને તો 6થું ચેપ્ટર નહીં કરવાનું તો નહીં કરવાનું. પછી 9મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય, કરી જ નાખવાનું 9મું ચેપ્ટર. પૂરું. કાંઈ છે? કશું જ નથી. આવા જ પ્રશ્નો પૂછાય છે. અને એમાં કહું છું ને, સદગુણો દુર્ગુણો તો તમને કહ્યું છે. સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપી દો. બીજી પરીક્ષા બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન હશે જ. એટલે કરી નાખજો તૈયાર હો.
ચલો હવે મારું પૂરું થયું, તમારું ચાલુ થયું. મહેનત તમારે કરવાની છે. મેં તમને ગાઈડલાઇન્સ આપી દીધી છે કે આવા પ્રશ્નો આ રીતે તમે તૈયાર કરી લો. ઓકે, ચાલો વિડીયોને અહીંયા રાખું છું. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ફટાફટ આવી જજો.